અમદાવાદમાં ડોક્ટર નેહાબેન નાયક અને છાયાબેન નાયક દ્વારા સુંદર મહિલા જાગૃતિ અભિયાન વાડજ ભાવસર હોસ્ટેલ પાસે આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, અમદાવાદ. છાયા રાજુભાઈ નાયક, મારું મૂળ વતન ઉમતા, ઉત્તર ગુજરાત. હાલ હું અમદાવાદ રહું છું. સમસ્ત નાયક બોજેક મહિલા વિકાસ ટ્રસ્ટના એક પ્રમુખ તરીકેની હું જવાબદારી નિભાવી રહી છું. 30 માર્ચના રોજ અમે દિનેશ હોલ ખાતે અમારી મહિલાઓનું સંમેલન કર્યું હતું. એમાં અમે અમારી મહિલાઓને બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર વિશેની જાગૃત કર્યા હતા. અને એમાં અમે જણાવ્યું હતું કે રોટરી ક્લબના સહયોગથી અમે આ રિપોર્ટ બહેનોને ફ્રીમાં કરી આપીશું. અને જેનું બીડું અમે ઝડપ્યું હતું તે આજ 13/7 રવિવારના રોજ સવારે 9 થી 11 વાડજમાં અમારી જ મહિલા નેહાબેન નાયકના ત્યાં એમના ક્લિનિક પર આ કેમ્પ અમે યોજ્યો છે. અને એમાં ઓછામાં ઓછા 60 થી 70 બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેઓ સવારથી આ પ્રોગ્રામ ચાલુ છે અને જેમાં ઘણી જ બહેનોએ 3 જાતના કેન્સરનો ટેસ્ટ કરાવ્યો છે. ઘણી બહેનોના મેમોગ્રાફી પણ થયા છે. અને આ કેમ્પ અમને સફળતા તરફ જઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. બેન, આ કેટલા વર્ષથી સ્ટાર્ટ કર્યું છે? કે અમારું આ જે ટ્રસ્ટ છે છેલ્લા 3 વર્ષથી છે. મહેસાણા ખાતે અમારું આ ટ્રસ્ટ છે, પણ આખા ગુજરાતની બહેનોને અમે સાથે રહી અને સમાજમાં શુદ્ધ સ્વચ્છ નારીનો અમે અભિયાન હાથમાં લીધો છે. અચ્છા, જેણે આ બ્રેસ્ટનું આજે કંઈક ચેકિંગ કરાવ્યું છે એના વિશે શું કહેશો કે એમને કેવો રિસ્પોન્સ છે એમનો? અમારું અભિયાન છે બહેનોની જાગૃતિ માટેનો, અને એમાં આજે બહેનો બહુ જ ખુશ થઈ ગઈ છે. જેઓના જે માનસિક તકલીફોથી જે કે અમારા શરીરમાં શું તકલીફો હશે જેનું નિવારણ આજે આવી જશે, એટલે અમારી બહેનો પણ ખૂબ જ ખુશ હતી. શું નામ બેન તમારું? મારું નામ ડૉક્ટર નેહા નાયક છે. ડૉક્ટર છાયાબેન નાયક અને વંદનાબેન નાયક એ આવું પ્રોગ્રામ ગોઠવ્યું હતું અને એમણે અમારા સામે પ્રસ્થાન રાખ્યું કે અમે કંઈક એમને હેલ્પ કરી શકીએ. તો જે અમારાથી બન્યું, અમારું અહીંયા દાંતનું દવાખાનું છે અને સાથે સાથે કોસ્મેટિક લેઝર હેર ક્લિનિક છે, એટલે એ અમે આ જગ્યા રૂપે એમને આપી છે. જેમણે અત્યારે કરાવડાવ્યું છે એમનો કોઈ છે સાથે બેન? આપો બેન, કેવું રહ્યું બેન આજે તમારે અહીંયા? આજનો અમારો કાર્યક્રમ બહુ સરસ હતો. આપણે નાયક સમાજ મહિલા ટ્રસ્ટ દ્વારા જે કાર્યક્રમ કર્યો, અમને એવું લાગી રહ્યું છે કે આ બહુ સફળ કાર્યક્રમ છે. આવા કાર્યક્રમો અમે આગળ બી કરતા રહીશું અને તમને લોકોને બી અમે બોલાવડાવીશું કે ભાઈ આપણે આ રીતનો કાર્યક્રમ મહિલાઓ માટે કરતા રહીએ. જેટલા બહેનો અહીંયા આવ્યા એમનો રિસ્પોન્સ તમારી સાથે કેવો રહ્યો એમની જોડે? બહુ સરસ છે અને બધાએ કોર્ડિનેટ બી સારી રીતે અમને કર્યું છે. ટ્રીટમેન્ટમાં કોઈ તકલીફ કઈ? ના, હજુ સુધી તો કોઈ એવો રિપોર્ટ આવ્યો નથી. અમારા થ્રુ જે કેમ્પ કરેલો છે એમાં એવો કોઈ રિપોર્ટ આવ્યો નથી. શું નામ બેન તમારું? મારું નામ વંદના અશોકકુમાર નાયક છે. મારું વતન વિસનગર છે અને રોટરી ક્લબ આદર્શ અમદાવાદમાં હું પાસ આસિસ્ટન્ટ ગવર્નર છું. અને આ વર્ષે ડિસ્ટ્રિક્ટ 3055માં સર્વાઇકલ કેન્સરની હું ચેરમેન છું. તેથી મેં મારી સમાજની બહેનો માટે અને સમાજની મહિલા મંચના પ્રમુખ છાયાબેન સાથે મળીને એવું નક્કી કર્યું કે શરૂઆત આપણા ઘરેથી જ કેમ ના કરીએ, આપણા સમાજની બહેનો માટે જ કેમ આપણે આ કેમ્પનું આયોજન ન કરીએ. તેથી આજ રોજ 13/7/2025ના રોજ અમે નેહાબેન નાયકની ક્લિનિક ઉપર પેપ ટેસ્ટ, મેમોગ્રાફી અને સર્વાઇકલ કેન્સરના ટેસ્ટનો અમે કેમ્પ કરેલો છે અને આશરે 101 બહેનોએ તેનો લાભ લીધેલો છે. અમને ખરેખર એનો સુંદર પ્રતિસાદ મળ્યો છે. દરેક બહેનોએ અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને સારી રીતે આનું આયોજન થયું.